અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। ભર ઉનાળે ચોમાસુ માહોલ જામ્યો છે। શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી છે, ભારે પવન ફૂંકાયો હતો તો કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ પણ ફાટી ગયા હતા। એસજી હાઈવેના દ્રશ્યો, એસજી હાઈવે પર ભારે પવન ફૂંકાયો હતો। એક્સક્લુઝિવ દ્રશ્યો જો અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદમાં ભર ઉનાળો પ્રચંડ ગરમીનો સામનો લોકો કરી રહ્યા હતા અને અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। અચાનક જ વાતાવરણ બદલાઈ ગયું હતું। ભારે પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો, ધૂળની ડમરીઓ ઉડવાની શરૂ થઈ ગઈ હતી। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતિક જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, આપ કયા વિસ્તારમાં છો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં? કૃષ્ણ, હાલ હું અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં છું કે જ્યાં આગળ ધૂળની ડમરીઓ ભારે પવન સાથે ઉડી રહી છે। સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં આ સિઝનમાં આવો માહોલ નથી જોવા મળતો, પરંતુ હાલ આ પ્રકારનો માહોલ એટલા માટે જોવા મળ્યો છે કારણ કે ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો છે કે જ્યાં આગળ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે। કેટલાક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે તો કેટલાક જિલ્લામાં બરફ સાથે કરા પણ પડી રહ્યા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે આગામી 4 દિવસ દરમિયાન કૃષ્ણા રાજ્યમાં આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળશે। હાલ જો વાત કરવામાં આવે તો બપોરના સમય સુધી અમદાવાદ શહેરમાં તાપમાન છે, મહત્તમ તાપમાન તે 40 ડિગ્રીને પાર હતું, પરંતુ કલાક બાદ જ અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેના કારણે મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે કારણ કે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે, કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે અને કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની તૈયારી છે કારણ કે વાદળ છે તે ગરજી રહ્યા છે અને કાળા ડિબાંગ વાદળો અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે અને વરસાદ વરસી રહ્યો છે। સાથે જ કૃષ્ણા ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે અને અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડના દ્રશ્ય છે કે જ્યાં આગળ ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં આગળ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી અને આ જ પ્રકારની ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો માટે એક સેફટી પર્પઝ માટે તેમના માટે એક સૂચન જાહેર કરવામાં આવ્યું હતું કે વાહન ચાલકોએ થોડા સમય માટે બહાર ન નીકળવું જોઈએ। તેમ જો બહાર રસ્તામાં હોય તો તેમના વાહન સાઈડમાં પાર્ક કરીને ઊભા રહેવા જોઈએ કારણ કે ભારે પવન અને ધૂળની ડમરીઓના કારણે વિઝિબિલિટી 0 થઈ હતી અને આ પરિસ્થિતિમાં વાહન ચલાવવું ખૂબ જ જોખમકારક હોય છે, જેના કારણે વાહન ચાલકોએ પણ પોલીસની આ જે સૂચના હતી તેને માનીને પોતાના વાહનને સાઈડમાં કરીને ઊભા હતા અને આ દ્રશ્ય અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારના છે કે જ્યાં આગળ કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વાદળ પણ ગરજી રહ્યા છે, જેના કારણે ટૂંક સમયમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। તેમજ હવામાન વિભાગ તરફથી પણ આ જ પ્રકારે આગાહી કરવામાં આવી હતી કે આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ભારે પવન ફૂંકાઈ શકે છે અને કેટલાક જિલ્લાઓમાં વરસાદ પણ વરસી શકે છે। જી બિલકુલ પ્રતિક, આપે કહ્યું કે વરસાદ થોડા સમયમાં વરસે એવી સંપૂર્ણ શક્યતા છે કારણ કે વાદળ ગરજી રહ્યા છે, પરંતુ ઘણી બધી જગ્યાએથી વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે, હોર્ડિંગ્સ તૂટવાની ઘટના સામે આવી છે ભારે પવનને કારણે। શું અમદાવાદના કોઈ વિસ્તારમાં કોઈ આવી આકસ્મિક ઘટનાઓ બની છે? કૃષ્ણ, ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં કેટલાક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થવાની તેમજ હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ સામે આવી છે। અમદાવાદ શહેરમાં પણ આવા નાના મોટા કોલ ફાયર બ્રિગેડને મળ્યા છે કે જ્યાં આગળ શહેરમાં જે વૃક્ષો તૂટી જાય એવા અથવા જોખમી હતા તેવા વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે, પરંતુ આ જે ઘટનાઓ છે તે નાની ઘટનાઓ છે જેમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાનું હાલ સુધી સામે આવ્યું છે। તેમજ ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત છે અલગ અલગ વિસ્તારોમાં કે જ્યાં આગળ ઝાડ પડતા હોય છે રોડ ઉપર અને રોડ બ્લોક થતા હોય છે ત્યારે ત્વરિત કામગીરી કરીને રોડની જે કામગીરી છે તે ફરીથી પુનઃ કાર્યરત કરવા માટે તેઓ કાર્યરત છે અને આ પરિસ્થિતિમાં પણ શહેરીજનો બહાર ન નીકળે તેના માટેનું સૂચન પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે કારણ કે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ શહેરમાં ઉડી રહી છે। આખી ધૂળની ચાદર જાણે કે પથરાઈ ગઈ હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અમદાવાદમાં। આવીશું પ્રતિક આપની પાસે। ગાંધીનગરથી સંવાદદાતા હિરેન રાવલ પણ આપની સાથે જોડાઈ ગયા છે। હિરેન, ગાંધીનગરમાં અત્યારે શું સ્થિતિ, કેવો માહોલ? તો લગભગ અડધા કલાક કરતાં વધુ સમયથી પાટનગર, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। પવનની ગતિ જોઈએ તો લગભગ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હતો, જો કે વરસાદ શરૂ થતાં આ પવનની ગતિ હવે ધીમી થઈ છે। ધૂળની ડમરીઓ ઉડતી હતી એ પણ હવે ઓછી જોવા મળી રહી છે, જો કે વરસાદના કારણે
ટ્રાફિકની પણ સમસ્યા જે અમદાવાદ તરફ જતા રસ્તાઓ છે ત્યાં જોવા મળી રહી છે. આ દ્રશ્યો જે છે એ ગાંધીનગરના રક્ષાશક્તિ સર્કલ પાસેના છે કે જ્યાં અત્યારે પોલીસે પણ વરસાદની અંદર ટ્રાફિક મેનેજમેન્ટ કરવું પડી રહ્યું છે. છેલ્લા અડધો કલાકથી આ જ પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે. જો કે 4 વાગ્યા સુધી જોઈએ તો રાજ્યના 5 તાલુકાઓની અંદર વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. ત્યારબાદ એટલે કે 5 વાગ્યા પછી જે વરસાદ શરૂ થયો છે રાજ્યમાં મોટાભાગના એટલે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળ્યો છે. મધ્યપ્રદેશની ઉપર કે જે અપર એર સાયક્યુલેશન જે સર્જાયેલું છે એના કારણે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર આ વરસાદની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. હજુ 3 દિવસ એટલે કે લગભગ 15 થી 16 તારીખ સુધી આ પ્રકારે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં ક્રમશઃ વરસાદ જે છે તે વત્તા ઓછા પ્રમાણમાં નોંધાશે એ પ્રકારની હવામાન વિભાગ અને અંબાલાલ બંનેની આગાહી કહેવું છે. ચોમાસાની શરૂઆત હજુ નથી થઈ પરંતુ ચોમાસા પહેલાંની જે સ્થિતિ હોય છે એ પ્રકારે અત્યારે આ ભારે વરસાદની સાથે પવન અને ધૂળની ડમરીઓ ઉડવાની જે શરૂઆત થઈ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી એક પ્રકારે ગણી શકાય છે. કારણ કે જૂન મહિનાની અંદરથી ચોમાસું બેસે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાનની આગાહી કરતા અંબાલાલ છે એમના દ્વારા પણ કરવામાં આવી છે. જો કે અત્યારે આ પ્રકારે વરસાદ વરસે તો ચોમાસાની અંદર ક્યાંક વરસાદ માટે મુશ્કેલી પણ થઈ શકે તે પ્રકારનું અનુમાન પણ હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે. બિલકુલ હિરેન, જોડાયેલા રહીશું. આવીશું આપની પાસે. સંજય ચૌધરી આપણી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે. સંજય, આપ સમજાવશો કે કેવી રીતે આ સાયક્લોનિક કામ કરી રહ્યું છે સર્ક્યુલેશન, અને કયા કયા એવા વિસ્તારો છે ગુજરાતના, કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે અને કેટલા દિવસ સુધી અસર રહેશે? કૃષ્ણા, અત્યારે હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે. હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી કે આગામી 5 થી 6 દિવસ સુધી આ એક્ટિવિટી ચાલુ થશે અને જેના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ પડશે. એ વરસાદ ભારે પવન સાથે પડશે, કરાપડ પડશે, પડી રહ્યા છે. એ પણ આપણે વિંડીના માધ્યમથી સમજીએ કે કયા વિસ્તારોની અંદર અત્યારે કેટલા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. આપણે વિંડીની અંદરથી સમજીએ કે અત્યારે ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારો છે કે ત્યાં વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અંબાજી છે, પાલનપુર, અમદાવાદ જિલ્લો છે, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે. આગામી હજુ આ વરસાદની એક્ટિવિટી છે એકાદ કલાક સુધી આજના દિવસમાં પડી શકે છે કે અલગ અલગ જે વિસ્તારો છે તેની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. દરિયાની અંદર 3 થી 4 સાયક્લોનિક સર્ક્યુલેશન એક સાથે સર્જાયા છે, જેને લઈને આ એક્ટિવિટી અત્યારે ચાલી રહી છે. આજના દિવસની જો વાત કરીએ તો હજુ સાંજના સમયે પણ ભારે વરસાદ કેટલાક વિસ્તારોની અંદર પડી શકે છે. સાંજના 7 વાગ્યા પછી વરસાદની જે વરસાદના એક્ટિવિટી છે એ ધીમી થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે કે 7 વાગ્યા સુધી જો બોટાદ, સુરેન્દ્રનગર, સાયલાના જે વિસ્તાર છે, થાન છે, ચોટીલા, ગોંડલ, જેતપુર, જુનાગઢ, વિસાવદર, ધારી, એ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ આસપાસના જે વિસ્તારો છે, મહેમદાવાદ, ધોળકા, નળ સરોવર, ખંભાત, બોરસદ, આણંદ, એ વિસ્તારોની અંદર પણ વરસાદ પડી છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ કેટલાક ભાગો છે કે જ્યાં હજુ વરસાદની સંભાવના છે. બપોર પછી અચાનક જ કૃષ્ણા વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે ડમરીઓ, પહેલા તો વાતાવરણ ભારે ડમરીઓ ઉડી, ધૂળ ઉડી, એ ઉપરાંત પછી વરસાદ અને કરા સાથે વરસાદ દરેક જિલ્લાની અંદર અત્યારે નોંધાયો છે. જે બિલકુલ સંજય, આભાર આપનો તમામ વિગત માટે. એટલે 4 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હવામાન વિભાગ દ્વારા. ગઈકાલથી તેની શરૂઆત થઈ ગઈ હતી અને આજે એ મોટાભાગના વિસ્તારોને આવરી રહ્યું છે. ફરી આપણે ગાંધીનગર જઈએ. પાટનગર, ગાંધીનગરમાં અત્યારે શું સ્થિતિ છે? હિરેન, આપની પાસે આવે, આપે કહ્યું કે ત્યાં વરસાદ પણ વરસવાનો શરૂ થઈ ગયો છે, અંધારપટ જેવું વાતાવરણ સર્જાઈ ગયું છે. શું ક્યાંય કોઈ એવી ઘટનાઓ બની છે, અનિચ્છનીય ઘટનાઓ બની છે આખા જિલ્લામાં ક્યાંય? એ પ્રકારે સમગ્ર રાજ્યની અંદર અથવા તો ગાંધીનગરમાં આવી કોઈ મેજર ઘટના ધ્યાનમાં નથી આવી. નાના મોટા ઝાડ પડવાની ઘટનાઓ છે તે સામે આવી છે, જો કે એનાથી કોઈ અણબનાવ નથી બન્યો. હવામાન વિભાગનું કહેવું છે એ પ્રકારે હજુ 4 દિવસ સુધી રાજ્યમાં આ પ્રકારે વરસાદી માહોલ છે એ જોવા મળશે અને એનું કારણ છે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે સક્રિય થયેલું છે એના કારણે આ અલગ અલગ જિલ્લાઓની અંદર આ વરસાદ અને પવન બંને જોવા મળી રહ્યું છે. 13 તારીખે જોઈએ તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર આ વરસાદ જે છે તે પડે તેવી આગાહી કરવામાં આવી હતી ને એ જ સ્થિતિ અત્યારે ક્યાંક દેખાઈ રહી છે. ગાંધીનગર હોય, બોટાદ, અરવલ્લી, સાબરકાંઠા,
મહેસાણા આ જિલ્લાઓના અલગ અલગ વિસ્તારોની અંદર વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે. આ જ પ્રકારે 14, 15 અને 16 મે એમ 3 દિવસ સુધી હજુ આ પ્રકારે અલગ અલગ જિલ્લાઓમાં આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધી વરસાદના આંકડા જોઈએ તો મોટે ભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ બંને જિલ્લાઓની બંને વિસ્તારોના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ વરસ્યો છે. 4 વાગ્યા સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ બોટાદની આસપાસ અને વિસ્તારોની અંદર નોંધાયો હતો. સાથે નવસારી, માફ કરશો, વાંસદા, ઉમરપાડા, ઈડર અને વઘઈ આ તાલુકાઓ છે એ તાલુકાઓની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે. અને ત્યારબાદ એટલે કે 4 વાગ્યા પછી જે વરસાદની શરૂઆત થઈ છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર પવનની સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં જોઈએ તો ગાંધીનગરમાં લગભગ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વચ્ચેનો જે થોડો સમય હતો એ 20 થી 25 મિનિટ સુધી આ પવન જોવા મળ્યો હતો. અને એના જ કારણે ગાંધીનગર શહેરમાં મોટા ભાગે વૃક્ષો હોવાના કારણે ક્યાંક નાની મોટી ઘટનાઓ વૃક્ષો પડવાની છે એ પણ સામે આવી હતી. આ દ્રશ્યો અત્યારે જે દેખાય છે એ કોબાથી ગાંધીનગર તરફનો રસ્તો છે કે 6 વાગ્યાનો સમય છે અને અત્યારે અંધારપટ છવાયેલું છે. સામાન્ય રીતે ઉનાળામાં 7 વાગ્યા સુધી દિવસ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે, પરંતુ અત્યારે હાલ આ તડકાની અંદર તડકો ન હોય પરંતુ અત્યારે જે અંધારું હોય અથવા તો રાતના 8 વાગ્યાની સ્થિતિ હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. અને ધીમે ધીમે વરસાદ હવે ઓછો થયો હોય તે પ્રકારની સ્થિતિ ગાંધીનગરના માર્ગો પર દેખાઈ રહી છે. જી હિરેન, આપે આ શહેરની વાત કરી, પરંતુ ગામડાઓ અત્યારે, કારણ કે કદાચ શહેરીજનોને લાગતું હોય કે હાશકારો મળ્યો ગરમીથી, પરંતુ ખેડૂતોની હાલત કફોડી થતી હોય છે કારણ કે આ કમોસમી વરસાદ છે. તો ગાંધીનગરના ગામડાઓમાં પણ શું આવી સ્થિતિ છે? જો સ્વાભાવિક આસપાસના ગામડાઓની અંદર વરસાદ છે, જો કે સારી સ્થિતિ એ છે કે ઉનાળુ જે પાક હોય છે એ મોટે ભાગે ઉનાળુ પાક લેવાઈ ગયો છે અથવા તો મોટે ભાગે પૂર્ણતાને આરે છે. એટલે નુકસાની ઉનાળુ પાકમાં મોટી હોય એ પ્રકારની સ્થિતિ નથી દેખાતી, પરંતુ ખાસ જે નુકસાની છે એ બાગાયતી પાકોની અંદર નુકસાન થવાનો અંદાજ રહેલો છે. અને એમાં પણ સૌથી વધુ કેરીનો પાક છે એ કેરીના પાકને નુકસાની થવા મળશે અને નુકસાની જોઈ શકાય છે, કારણ કે કેરી ક્યાંક પાકી ગયેલી છે, ક્યાંક કેરી ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે, અથવા તો માર્કેટમાં જે કેરી આવેલી છે એ વરસાદના કારણે કેરીમાં ડાઘી પડવાની સ્થિતિ અથવા તો કેરી કાળી પડે એ પ્રકારની સ્થિતિ ક્યાંક જોવાઈ રહી છે. સરકાર તરફથી જે સલામતી અત્યારે આપવામાં આવી રહી છે એ જોઈએ તો સરકારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને અન્ય કેટલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી ખેડૂતો માટે પણ એલર્ટ અને સંદેશો આપેલો છે કે આ પાક રક્ષણ અને તકેદારીના પગલાં લેવા, ખુલ્લામાં પાક ન રાખવો, તાત્કાલિક તાડપત્રી અથવા તો પ્લાસ્ટિક વગેરેની વ્યવસ્થા કરી અને પાક ઢાંકી રાખવો એ પ્રકારની સૂચના કૃષિ વિભાગ દ્વારા પણ આપવામાં આવી છે. જંતુનાશક દવાઓ, ખાતરો અને એનો ઉપયોગ છે અત્યારે ટાળવો જોઈએ એ પ્રકારે કૃષિ વિભાગનું રાજ્ય સરકારના કહેવું છે, કારણ કે એક તરફ વરસાદનું પાણી પડી રહ્યું છે અને એ વરસાદનું પાણી ક્યાંક પાક માટે નુકસાનકારક છે, તો એમાં વધુ પડતો કોઈ ડોઝ ન મળે એટલા માટે આ પ્રકારની સ્થિતિ રાજ્ય સરકાર અને અલગ અલગ વિભાગો દ્વારા કહેવામાં આવી રહી છે. એપીએમસી જેવા એકમો છે કે જ્યાં ખેત પેદાશો અને અનાજનું ઉત્પાદન જે થયેલું છે એનો સંગ્રહ કરવામાં આવે છે, ખરીદ વેચાણ થાય છે, એવા એકમોને પણ સાવચેતીના ભાગરૂપે જે અનાજ છે જે સંગ્રહ આપણી પાસે, આપણે અમદાવાદ જઈએ, પ્રતિક જાદવ આપણી સાથે જોડાયેલા છે. પ્રતિક, આપની પાસેથી જાણવું છે, કારણ કે અચાનક જ આખા વાતાવરણમાં પલટો આવી ગયો છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં, તો આ કમોસમી વરસાદ છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થયું છે? કૃષ્ણા, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે પણ થતું હોય છે ત્યારે આ પ્રકારની સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતી હોય છે અને તેના ભાગરૂપે વરસાદી માહોલ પણ સર્જાતો હોય છે અને કેટલાક જિલ્લામાં વરસાદ પણ પડતો હોય છે. અમદાવાદ શહેરમાં પણ હાલ આ જ રીતે વરસાદી માહોલ છવાયેલો છે અને વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના આ વસ્ત્રાપુર પાસેના દ્રશ્યો છે કે જ્યાં આગળ વરસાદી માહોલ છવાયેલો છે, ઠંડક વાતાવરણ પ્રસરે છે અને વરસાદી માહોલના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરના ગુરુકુલ રોડ પાસે પણ વરસાદ પડી રહ્યો છે અને શહેરીજનો વરસાદથી બચવા માટે ઝાડના નીચે આશરો લઈ રહ્યા છે, કારણ કે આ સમય એવો છે કે જ્યારે સૌ કોઈ શહેરીજનો પોતાના ઓફિસથી પોતાના ઘરે નિવાસ સ્થાને જતા હોય છે, પરંતુ
તેમના નિવાસ સ્થાને જતી વખતે જ્યારે વરસાદ પડતો છે ત્યારે વરસાદથી બચવા માટે તેઓ ઝાડનો આશરો લેતા હોય છે, કારણ કે આ કોઈ ચોમાસાની સિઝન નથી કે લોકો પોતાની સાથે રેનકોટ લઈને ફરે. અને જે આગાહી છે, આજે સવારે જ આગાહી કરવામાં આવી હતી કે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. તેના ભાગરૂપે જે વરસાદ પડ્યો છે તેના કારણે શહેરીજનો પોતાની સાથે રેનકોટ કે વરસાદથી બચવા માટેની કોઈ સામગ્રી સાથે નહોતા રાખી શક્યા, અને આ જ ક્રમથી વરસાદથી બચવા લોકો હવે ઝાડના નીચે આશરો લઈ રહ્યા છે. પરંતુ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તેના કારણે જ આ વરસાદી માહોલ સર્જાયો છે. ન માત્ર એક પરંતુ બે સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ ગુજરાત ઉપર સક્રિય જોવા મળી રહ્યા છે, જેની લાંબા સમય સુધી અસર રહેવાની છે, એટલે કે 4 દિવસ સુધી તેની અસર રહેવાની છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે, જેનાથી ખેડૂતોને નુકસાન થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. જી બિલકુલ પ્રતિક, જોડાયેલા રહેશો. સહયોગી ભાવિની પણ આપણી સાથે જોડાયેલા છે. ભાવિની, અમદાવાદના કયા કયા વિસ્તારોમાં આવી સ્થિતિ છે? શું વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે? કૃષ્ણા, અત્યારે વાતાવરણમાં પલટો આખા રાજ્યમાં જોવા મળી રહ્યો છે અને અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો છે. વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં શું ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદનો થલતેજ વિસ્તાર હોય, વસ્ત્રાપુર વિસ્તાર હોય, ગોતા, આ સાથે જ એસજી હાઈવે, આ તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારો એવા છે જ્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જો કે સાંજનો સમય છે, લોકોને ઓફિસથી ઘરે જવાનો સમય છે, અને બીજી બાજુ વરસાદની જ્યારે શરૂઆત થઈ ગઈ છે તો લોકોને થોડી એવી તકલીફનો પણ સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ વાતાવરણમાં જે બદલાવ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે શરૂઆત છે, જે રાજ્યમાં આગાહી કરવામાં આવી હતી વરસાદની, એ અહીંયા અત્યારે જોવા મળી રહી છે. વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી તે પ્રમાણે વરસાદી માહોલ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. પવન અસહ્ય છે કૃષ્ણા, અહીંયા ઊભા રહેવાય એવું પણ નથી. અમદાવાદનો માહોલ છે. ઓફિસની નીચેથી જ વસ્ત્રાપુર વિસ્તારમાં લાઈવ કરી રહ્યા છે, પણ અસહ્ય પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. લાઈવ કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે. એ રીતની પરિસ્થિતિ અમદાવાદની છે. તો આપણે વાત કરીએ જ્યારે પોરબંદર અને દરિયાકાંઠાની, દ્વારકાની વાત કરતા હોઈએ, ત્યાં પણ અત્યારે આ જ પ્રમાણે વરસાદ ભારે પવન સાથે વરસી રહ્યો છે. વરસાદી માહોલ અને આકાશ અત્યારે કાળા ડિબાંગ વાદળો છે, ગર્જના સાથે વરસી રહ્યા છે. વાદળોની સાથે ધોધમાર વરસાદ અને પવનની શરૂઆત અત્યારે અહીંયા જોવા મળી રહી છે. પવન પણ એટલો છે કે રસ્તા ઉપર જતા લોકોને પણ અત્યારે ઊભું રહેવું પડે છે. વાહનો એક બાજુ પાર્ક કરીને ઊભા રહેવું પડે, એ રીતની પરિસ્થિતિ સર્જાય છે. તો વરસાદ ધીરે ધીરે વધવાની શરૂઆત થઈ ગઈ છે. અસહ્ય વરસાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં, અમદાવાદનો થલતેજ વિસ્તાર, પૂર્વ પશ્ચિમ બંને વિસ્તાર છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. બંને વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત પણ છે. આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ. તો બીજી બાજુ બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દ્વારકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના પણ ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોને સૌથી વધારે ચિંતા થઈ ગઈ છે, કારણ કે કેરીનો પાક આવી ગયો છે. બીજી બાજુ કેરીનો પાક બગડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો એપીએમસી તરફથી પણ ખાસ એવી સૂચના ખેડૂતોને પણ આપવામાં આવી છે કે પોતાનો પાક છે એ ઢાંકીને રાખે, જેથી કરીને પલળી ન જાય, બગડી ન જાય. અને વાત અમદાવાદની, અને દ્રશ્યો જ્યારે અમદાવાદના બતાવી રહ્યા છે, ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો અત્યારે કૃષ્ણા અહીંયા જોવા મળી રહ્યા છે. વરસાદ છે તેની ગતિ ધીરે ધીરે વધી રહી છે. લોકોએ અત્યારે પણ હેડલાઇટ ચાલુ કરવાની નોબત આવી ગઈ છે, અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડા જેવા દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે. આખા રાજ્યમાં અત્યારે આ માહોલ ભર ઉનાળે ચોમાસા જેવો લાગી રહ્યો છે. અમદાવાદના તમામ વિસ્તારો છે જે અત્યારે વરસાદી માહોલ જોવા મળે છે. વરસાદ અત્યારે કૃષ્ણ ખૂબ જ વધી ગયો છે પહેલા કરતા, અને તમામ જગ્યાએ વરસાદી માહોલ વચ્ચે લોકો અટવાયા છે. લોકો ઘરે જઈ રહ્યા છે, ઓફિસમાં, ત્યાં પણ મુશ્કેલી પડી રહી છે. વરસાદ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર સંદેશ ન્યૂઝની, જ્યાં અલગ અલગ જગ્યાની બધી જ અપડેટ સંદેશ ન્યૂઝ જ્યારે આપને આપી રહ્યું છે, ત્યારે તમામ જગ્યાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ છે. લોકો પલળતા ઘરે જવા માટે મજબૂર બન્યા છે, કારણ કે અચાનક જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જે ટુ વ્હીલર વાહન ચાલકો છે એ સાઈડમાં પાર્ક કરીને વાહનો રાખીને ઊભા રહી ગયા છે. તો જે રસ્તા ઉપર લારી ગલ્લાવાળા બેસતા હોય છે એ લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાથમાં છત્રી લઈને ઊભા રહ્યા છે, પરંતુ છત્રી હાથમાં ન રહે એ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે. એટલો બધો પવન ધીરે ધીરે વધી રહ્યો છે.
બિલકુલ ભાવિની, આપણને ખબર છે અમદાવાદના કે હા, ચોમાસાની શરૂઆત થાય ત્યારે કેવો માહોલ સર્જાતો હોય છે, ટ્રાફિકના ચક્કાજામના દ્રશ્યો પણ આવતા હોય છે. તો આ તો અત્યારે વરસેલો વરસાદ છે, ભર ઉનાળે વરસેલો વરસાદ છે, તો એના કારણે વાહન ચાલકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? અત્યારે કૃષ્ણા વાત કરીએ તો રસ્તા ઉપર જેટલા પણ વાહન ચાલકો છે, ટુ વ્હીલર વાહન ચાલકો છે, જઈ રહ્યા છે, તો કેટલાકના વાહનો બંધ થઈ રહ્યા છે, તો કેટલાક લોકો સાઈડમાં વાહનો ઊભા રાખીને ઊભા રહી ગયા છે. કારણ કે ચોમાસામાં જેવી રીતે વરસાદ પડતો હોય, આખા પલળી જવાય એ રીતે વરસાદ વરસી રહ્યો છે. તો જે ફોર વ્હીલર વાહન ચાલકો છે એ હેડલાઇટ ચાલુ કરીને અહીંયાથી જઈ રહ્યા છે. એટલે કે અવિરત વરસાદ ધોધમાર વરસવાની શરૂઆત થઈ ગઈ છે. પવનની ગતિ પણ વધી રહી છે અને એના કારણે લોકો અટવાયા છે. જ્યાં રસ્તા ઉપર જતા લોકો તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર કે જ્યાં પણ લોકો જઈ રહ્યા છે, વસ્ત્રાપુર વિસ્તારથી આગળ થલતેજ બાજુ જતા લોકો છે એ લોકો પણ અત્યારે પલળતા પોતાના ઘરે જઈ રહ્યા છે. સમય અત્યારે ઓફિસથી ઘરે જવાનો પણ છે, એટલે લોકો ઘરે નીકળી રહ્યા છે. તે દરમિયાન પણ અસહ્ય વરસાદ વચ્ચે પલળવાનો લોકોને વારો આવ્યો છે. જોકે હજુ પણ રાજ્યમાં કૃષ્ણા આગાહી કરવામાં આવી છે, 3 થી 4 દિવસ વરસાદ ધોધમાર વરસી શકે છે. સૌથી વધારે વરસાદ બનાસકાંઠા જિલ્લામાં વરસે તેવી આગાહી છે. જોકે સવારથી જ દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા દરેક જગ્યાએ વરસાદી માહોલની સાથે જ કરા પડવાની ઘટનાઓ પણ અનેક જગ્યાએ બની છે. બિલકુલ, એટલે આ દ્રશ્યો જો અમે આપણે બતાવી રહ્યા છીએ, અમદાવાદમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો, ભારે પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ ઉડી અને ત્યારબાદ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. 6 વાગ્યાનો હજુ તો માંડ સમય થયો હતો, 5:45ની આસપાસ, અને અંધારપટ છવાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું, જેના કારણે વાહન ચાલકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અત્યારે આ જ સ્થિતિ છે. હિરેન રાવલ પાસે આપણે ફરી જઈએ. હિરેન, આપની પાસે આવીએ. આપે કહ્યું કે ગાંધીનગર ગ્રામ્ય હોય કે શહેરી વિસ્તાર હોય, બંને અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ કેટલા દિવસ માટે આ સ્થિતિનો સામનો કરવો પડી શકે? આગાહી શું કહે છે? 4 દિવસની આગાહી છે અને પવન સાથે વરસાદની આગાહી હોવાના કારણે ક્યાંક મુશ્કેલી પણ સર્જાઈ શકે છે અને એવા દ્રશ્યો અત્યારે દેખાય છે. આ ગાંધીનગર પોલીસ ભવન પાસે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું જે નવું બિલ્ડિંગ બની રહ્યું છે, એ નવા બિલ્ડિંગ પાસેની આ દ્રશ્યો છે કે જ્યાં કોસ્ટગાર્ડના નવા બની રહેલા બિલ્ડિંગની જે દિવાલ બનાવવા માટે જે પતરા મારવામાં આવ્યા હતા, એ પતરા ભારે પવનના કારણે ઉડી અને રોડ ઉપર આવ્યા છે, જેના કારણે પોલીસ ભવનથી જે રસ્તો મેન હાઈવે એટલે કે જ રોડ ઉપર જાય છે, એ રસ્તો એક તરફનો અત્યારે બંધ કરવો પડી રહ્યો છે. જે પવનની ગતિ અથવા તો પવનની સ્પીડ કેટલી હશે એ આ નીચેની જે દ્રશ્યો છે પતરાના, એના ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે મોટા પતરાની પાછળ લોખંડના પાઇપો લગાવવામાં આવેલા હોવા છતાં એ પાઇપો સાથે આખા પતરા છે તે ઉડી અને અત્યારે રોડ ઉપર આવેલા છે. એ દ્રશ્યો અત્યારે કૃષ્ણા જોઈ શકાય છે. પવનની ગતિ લગભગ 40 કિલોમીટરથી વધુ ની હોવાના કારણે અંદર જે રહેવા માટે જે બનાવવામાં આવેલા હતા જગ્યાઓ અથવા તો ઓરડી બનાવવામાં આવી હતી, એના પતરા પણ ઉડી અને રોડ ઉપર આવેલા છે. એ પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ આ જોઈ શકાય છે અને એના જ કારણે રસ્તો જે છે એ પણ બંધ કરવો પડી રહ્યો છે. હજુ 3 થી 4 દિવસ સુધી આ પ્રકારે આગાહી હવામાન વિભાગની છે કે પવન સાથે ક્યાંક વરસાદ વત્તા ઓછા પ્રમાણમાં જોવા મળશે. આ રસ્તો જે આવે છે એ ડીજી ઓફિસ થઈ અને જ રોડ તરફ જવાનો રસ્તો છે કે જે આ બેરિકેટિંગ અત્યારે આ જે છે દોરી બાંધી અને કરવામાં આવ્યું છે, જેથી કરી અને કોઈ પણ લોકો આ રોડ ઉપરથી પસાર ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પવનની ગતિ વધુ હોવાના કારણે આ પ્રકારે કોસ્ટગાર્ડનું જે નવું બિલ્ડિંગ બની રહ્યું હતું એના પતરા અને જે ઓરડી બનાવવામાં આવી હતી ટેમ્પરરી, એ પતરા ઉડી ગયા છે. જી બિલકુલ, હિરેન, જોડાયેલા રહીશું. એટલે આ દ્રશ્યો અલગ અલગ જગ્યાએથી જ અમે આપને બતાવી રહ્યા છીએ. ભારે પવનને કારણે ક્યાંક હોર્ડિંગ્સ તૂટી ગયા છે, ક્યાંક પતરા ઉડી ગયા છે, ક્યાંક વૃક્ષો પણ ધરાશાયી થયા છે, ક્યાંક કરા પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. ગાંધીનગર હોય, અમદાવાદ હોય, બોટાદ હોય, સુરેન્દ્રનગર હોય. ભાવિની આપણી સાથે જોડાયેલા છે. ભાવિની, વસ્ત્રાપુરમાં આપ સ્થિત છો. વસ્ત્રાપુરમાં અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે, આપ જે જગ્યાએ ઉપસ્થિત છો ત્યાં? કૃષ્ણા, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં છું. ધોધમાર વરસાદ છેલ્લી 20 મિનિટથી ચાલી રહ્યો છે. 20 મિનિટથી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. વાહન ચાલકો પણ અટવાયા છે, પાણી પણ ભરાઈ ગયા છે અને આ પરિસ્થિતિ અત્યારે અમદાવાદની છે. અમદાવાદનો પૂર્વ પશ્ચિમ બંને વિસ્તાર છે, ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે રીતે પવન છે, ઝાડ ઉપરથી તમને લાગી રહ્યું છે પવનની ગતિ કેટલી વધારે છે.
દરેક વિસ્તારોમાં અત્યારે વરસાદ છે. અમદાવાદનો વસ્ત્રાપુર વિસ્તાર, થલતેજ, ગોતા, આ સાથે જ એસજી હાઈવે, સાણંદ, તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. દિવસનો સમય છે, 6 વાગ્યાનો સમય છે, પરંતુ અત્યારે પણ લોકોને હેડલાઇટ ચાલુ કરવી પડે તેવી નોબત આવી ગઈ છે, કારણ કે વરસાદ જાણે કે ચોમાસા જેવો માહોલ હોય કૃષ્ણા એવું લાગી રહ્યું છે. લોકોએ વધુ સ્પીડે વાઇપર ચાલુ કરવા પડી રહ્યા છે. તો જે 2 વ્હીલર ચાલકો છે એ લોકોને સૌથી વધારે મુશ્કેલી પડી રહી છે. અમદાવાદનો પોઝ વિસ્તાર એવા જજીસ બંગલો રોડ વિસ્તાર હોય, વસ્ત્રાપુર, ત્યાં જગ્યાએ પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને પવનની ગતિ ધીરે ધીરે વધી રહી છે, જેના કારણે તકલીફ લોકોને પડી રહી છે. જે સાયકલ ચાલકો છે એ લોકોને પણ સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો કે ઉનાળાનો સમય છે, કાળઝાળ ગરમી સવારે પડી રહી હતી, પરંતુ બપોર બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો. ધૂળની ડમરીઓ ઉડીને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ છે. વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. તમામ વિસ્તારોમાં આ જ માહોલ જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ ધોધમાર છે, તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ વરસ્યો છે. તો અન્ય જિલ્લાની જ્યારે વાત કરતા હોય તો અન્ય જિલ્લાઓમાં કરા સાથે વરસાદ પણ વરસ્યો છે. જો કે હજુ પણ રાજ્યમાં આ જ પ્રમાણે વરસાદી માહોલ આગામી 3 થી 4 દિવસ બિલકુલ ભાવિની, આવીશું આપની પાસે. બિલકુલ, એટલે અલગ અલગ દ્રશ્યો, જે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. બપોરે કાળઝાળ ગરમીમાં, પ્રચંડ ગરમીમાં બહાર નીકળ્યું હશે, એમણે કલ્પના પણ નહીં કરી હોય કે આટલો મોટો વાતાવરણમાં પલટો આવશે.